बोलो रामापीर के जय। રમતુજી આ કેવા ગામમાં લઈને આવ્યા તમે? આ એરિયા તો જો નહીં તો હોટલ દેખાતી, નહીં તો પાણીની પરબ દેખાતી. આ સોયલો ભારે તો ઘડીક ઉભા રહ્યા. અલા મોણા તમારી હારે તો અવાજ નહીં. એ પણ તમે આગળ તો એડો ઠંડુ કરાવ, હોટલમાં લઈ જાવ. હું વાત કરો તમે? કિલોમીટર ચાલ્યું તો હજુ તો હોટલ નહીં આવી. હવે આગળ શું? અરે આગળ આપણે ઘણી જોટવાના મોટલો છે. પણ હોટલ હોયથી 2 કિલોમીટર આગળ મારા હગાનું ગોમ આવે. હેડો એકન ઠંડુ એ થઈ જાય અને ખાવાનું થઈ જાય. તો સૌથી સારું આગેવાન હગાન તો હાથે રાખો, હેરાન ના કરે. કશું હેરાન ના થાય. મારા હગા એવા હે ને, મારું રાખો ને તો કોઈનું નહીં રાખે એવા. એટલે વાત સાચી, હગા બધાનું રાખો, પણ આપણા કોમથી આયા, પણ હગાના કોમથી નહીં આયા. એ તો પણ હેડો ના જતાઈએ. ના એવું નહીં. ના, મારા આપણે હગા શરમ નહીં રાખો. આપણે હોટલમાં જ જઈએ. હા એ તો કહું છું, હોટલમાં હેડો. ખોટા હગા હેરાન કરવા. પણ રમતુજીના કોમથી આપણે આયા હા, તો પણ મારા હગા તો જતાઈએ. અમે હું હમણાં જો નહીં હગા મને કેના કે આવો એક દાડો આવ્યો, એક દાડો આપણે જતાઈએ. શું કરું ભીખાજી? તમે કોઈ એમ કરી આવો કે શું કરવું? હોટલમાં જવું હોય કે હગાન તો જવું હોય? આ રમતુજી પાછા કેવું છે ખબર હે? હા. આવું તો ગોતતા જ હોય. પોત પૈસા ખર્ચવા ના પડે એટલે આવું જ ગોતતા હોય કે હગાવાલાને તો મેળાઈ જાય તો સારું, પોત બચી જાય. અમે યાર આવું જ વિચારવા મારા માટે નહીં તો એમનો પેલો એવો વિચારવાનું તો હજી વાસા એવા છે હે. એટલે પણ હેડો લઈ જવું તો ના પાડી. એ વાત તમારી હજી હવે મેલો ને ચાલ મારો. અમે મહેમાનના તો જો નતો જતાઈએ 2 કિલોમીટર થાય હોય. પણ લખાજી એમના મનમાં મેં કે રમતું જેને પૈસા તો લઈને જ આવ ફરું હું. તો પછી શું કર્યું? હગાન તો જવું છે. હેડો ને અમે હું જીઓ નહીં હમણાં જતાઈએ. લે હેડો તમે બીજું શું? ભાઈ કહેતા નહીં હો ભીખાજી. સારું બાપા નહીં કહું, હેડો ને તમે બેસી જાઓ. હું કેવું લખાજી આટલું આટલું વાત સાચી. સારું હેડો ને. તમે તો શરબત બરબત બધું હું પીવડાવી દઉં છું આગળ પછી આપણે. એ તો વર્તા કરી હેડો. હા. વર્તા જોઈએ. બેહો. તમે યાદો તો ખરા. એ તો મારા હગા જો તમારે શરબત તો પીવાય ઉભું નહીં રહેવું પડે. મારા હગા એક નંબર હગો હો મારા. શરબત તો બધું પીવડાવું છે પછી. બેસી ગયા? હા જવા દો. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that કોમ નકરું કોમ ના કરતા તો હલન બોલાય ને હલનમાં લઈ લેવા હારા. એક બાજુ હતી કાગડો ક્યાં મંડાઈ ગયો. હારા છીએ મહેમાન નવરા પડી ગયા છે અત્યારે. નાના એક તો પાછો રોટલાનો ટાઈમ છે. ના આવશે તો રોટલા ને પોટલા શીખર ઉડાડવા દે મને કાગડાને. હા ભાઈ ચોહી નવરા હેડ્યા આવા કાગડા ઓજ બેહવાનું મળે. બોબા પાડી ગયા. Hey, I need a change in my life, cause I don't feel alive and there's nothing that makes me happy. તો મારો એટલે જવાનું હોયથી વારી લેજો ઓમ થઈનો. આગળ લઈ જાઓ, આગળ એવું નહીં હોય. આટલી ચીકુડી હતી સારું છે. આટલો ટાઢો સોયલો મળે છે. ખરા તાપમાં હાઈ કોમ કરી થાચી જા. પાછો એક બાજુ કાગડો ક્યાં કરીને જેવો કરવાનું. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. ભલા મોણો તમે તો 2 દાન પાસે રહી જાઓ હોય આવતે તમને. તો ઢહો ચેવો તો પાન. હગો હું ગયા છું. ઓ હગા કાગડો બોલતું તો ચીકર ચોહી આ મહેમાન લઈને આવ્યો છે. કાગડો માયા સાથે બોલાવા તો પડશે. નવરા પડી જાય. આવો હગા ભલા ભૂલા પડ્યા અંકોરાજ. હગા બીમાર હતા તે ખબર કાઢવા ગયા હતા. બેહો તે આ લખોજી કે અમારા હગો છે હેડો કે ખબર કાઢતા જઈએ. એમને હમણાં એમ કે મળ્યો નહીં કે ભેગા થતા જઈએ. બરાબર હું મોટો લાવું બીજો. ગોળ પીઓ લો. તમે પીઓ ને તો લાગે મેમોને લાઈને જ મેલી લાગે નહીં તૈયાર જ છે. કાના તાપના બેઠા. હગા તમે તો બોલવામાં 5 મિનિટ કરી. હા બા ચડક શું તમે કહો? હા તો ભયા કોઈ જતો નહીં પણ આમાં આ કોમ જોવો ને કેટલું કોમ પહોંચે છે. ટાકા સોય હાલ બેઠો અને પાહો કાગરો હાલ ક્યાં કરતો તો તે મને ખબર જ હતી કે મને આમાં પણ કોઈ ખાગા ભૂલા પડવા સાજ. અને અક્ષરે તમે આવી ગયા ને એ રોટલાનો ટાઈમ થઈ ગયો. રોટલા જ ખાઈને આવ્યા છો ને? હું આવું તમારી જોડે વાત કરું. મારી વાત સાંભળો. હા પેલા ખબર કાઢવા આ રમતુજી નહીં અમારે હા એમને હગા લેબડા બોલી પડે પગ ભાઈ ગયો તો તે હગા ખબર કાઢવા ગયા હતા. હા પણ લાગ્યું અમને ઘર મંદુ.
જીવો જતા જ નહીં રે ના જતા નથી રહ્યા. કહું છું ખબર કાઢવા ગયા હતા તે રોટલા ખાવા ના રહ્યા, ઘર આખું મંદુ હતું તે પછી રોટલા ખાવા ના રહ્યા તે પછી અમે રસ્તામાં હતા તે અમારે ભીખાજી કેવું લાગી અમને ભૂખ હોટલમાં જવા દે. હું કહું હોટલમાં નહીં જવા દેવું, કોઈ અમારે હગાં ઘર હોય 2 કિલોમીટર આખું એ તમારે તને રોટલાનું કરો આપણે. એટલે તમે અહીં આવી વાહ રોટલાનું કરો. હા તે રોટલાનું જ કરીએ પણ ચાબા બનાવડાવીએ હારો ના ચાર તાપ તો પીવો પડે તાપ કેવો પડે. શરબત બનાવો શરબત. શરબત પીવો ખરા તે પછી ઠંડુ હેન જેવું શરબત બનાવ. શરબત બનાવો એવું ને તો પછી તમે બેહો હું લેબુ લેતો આવું. બેહો આરામ કરો ટાટા છો હું હાલ જ લેબુ લઈને આવું પછી બનાવીએ આડા પર હું હાલ જ આવું લેબુ લઈને આવું. સોયલો પાવ મસ્ત લખાજી હો. મસ્ત સોયલો ચીકુડી જેવી. ક્યાં તો ચીકુડીઓ હો. મારા હગાન તો એટલે જ તમને લાયો. લખાજી હા ચીકુ પાકર ચીકુ તાર શું કરવાનું પાપા નહીં તો શું તાર ડાયરેક્ટ કાચા કાચા થોડો કાચો લાગે હો પણ તમારે આગળ મેકલાવતા છે ને. મેકલા આવે આ બાજુ આવીએ તો મેકલા વંચો આવીએ હગાય આવતા નહીં. આ તો આપણે આવી ગયા હોય બાજી સાથે કાચા તોછું નહીં હમણાં દૂધ પડશે ને તો ઓખો ફૂટી જા. એક તો હગા ખરાબ બપોરના રોટલાના ટાઈમે આયા છે ને પાછા ખબર કાઢવા જતા બીજા નહીં રોટલા ખાવા મારા ઘેર આયા છે. મારે કરવું શું ચાનું પૂછ્યું તે મારા હોશે કે ના ના શરબત બનાવો શરબત તાપ વધારશે મારી જોનમાં આયા હોય ને એમ કરી રહ્યા છે નાના અમને રોટલા તો ખવડાવવા પડશે પણ એ પહેલા તો દવા કરવી પડશે અમની કોક તો કરવું પડશે કોક વિચારવું પડશે. આ નકરો મોર આવ્યો ઓબે ઓબે કહું છું. જબ્બર મોર ડાળા ભાગી પડે એવો મોર આવ્યો છે. હા ઓર તો બધા કેરીઓ ખાઈ જતા પણ આવી ભર તો એક કેરી કોઈ નાડવા જવું કારણ કે બમડી કમડી કરવા ઓબા તો હવે તો ઓરિયા ડોશી ખરાબ બપોરે હોય ખેતરમાં હોય આ ચાર કાલે કહું ગરજીને કોણ વાટી જાય હોય કાંઈ હે આ કાલે અડધું શરીર મેં વાટી તું ના અડધું બીજું ચિયા કે કરી નાખી માં તો ઓબાનું જોવાનું ગરજી બી જોવાની ના ના તો ખેતરમાં આવીએ તો ને કે પછી બધું હતું બધું વતું થઈ જાય ખેતરમાં તો ઓવે લેવા જવું પડશે ને હગા ઘરે આવીને બેઠા છે ખેમોજી છો ખેમોજી શું કરો છો આ ડોશીએ મેઠો લેબડો મંગાતો લેબડો લેવા આવ્યો હું તાર ખરા બપોરે શેતરમાં લેબડો શું કરવા લેવા આયા તા તમે કઢીમાં નાખવા કઢી બનાવવાની છે હોજે એવું છે ગોસાની કઢી હા હેમ જેવો સોયો છે એટલો ઉભાયા લાગે છે એમ જેવો ને મોર આવ્યો મોર સાચી વાત છે જબરો આવ્યો છે મળતો હો અને હું તો કહું હા બપોરે કોઈ આવે ખેતર બાજુ ના આમ નહીં તો મુજે આ જો કોમન નહીં આવતો અડધા અડધા ચેરા કરીને મેલે બોલો આ ડોશીને હું ને મેલે હે અત્યારે તો બધું જ ધ્યાન રાખવું પડે ને કે લોક ખાઈ જાય બરોબર તે હું ખાઈ શું લીધું કહેતો તો હા બોલો હવે આજ હલવામાં મારા આવી છે ને હું ટેન્શનમાં હતો ને લેબુ લેવા જતો હતો પણ તમે દેખાઈ ગયા તે હવે મને આપણી લેબોડી હા લેબુ તો લાવીએ છે પણ એક વાત તમને કરવી હતી તમે કહેતા હોય ને તો કહું તો કયો ક્યાં જાણે તમને ના પાડી વાત કહેવા આમ તો કરશો મારું કામ હા આકવાને અભરે નાખવાને દબાઈ રાખે ના લે મતલબ આકવાને અભરે નાખવાને માથાડો કરે એટલે દબાઈ રહ્યા અંદર બરોબર છે હા. બેહો બેહો હું તમને લેવું આમાં શું હતું આ એ ભગવાન તમે બેહતાને પણ આપેલું પડ્યું હોય ખેતરમાં શું કહેવાય અલ્યા હો બહુ છે લે તમારે તો પેલા હા હા બહુ બહુ એટલે બહુ તે હું એમ કહેતો તો આજ ખ્યામોજી કે મારા હે ને હલવા મને આવી છે ચીવી આમાં ઘરે હું એકલો છું હા અને ખરાબ બપોરનો રોટલાનો ટાઈમ થયો છે ને પાછો ઘરે આવ્યા છે મેં ઓ મહેમાને તો સૌથી ના તમે ઓછો રખડો પણ એવું નહીં કાન આમાં મહેમાન આવે તો સારું જ કહેવાય પણ અમારે શું હોય કંઈ એક તો ડોસી ઘેર નહીં હા સવારોની જઈશે પિયર અને રોટલાનો ટાઈમ થયો છે ને હગામાં આવ્યા સાથે અમે રોટલાનું મારે શું કરવું હું તો કહીને આવ્યો કે રોટલા ખવડાવું બેહો પછી રોટલા ઘરનારું તો કોઈ હે નહીં એમાં મારે કરવાનું શું ચા પાણી પૂછવું તું ચા પાણીનું તો પૂછ્યું ચાનું તો પૂછ્યું મેં પણ કે ના ના ચા નહીં પીવો પાછા હગાઈ જબરા છે
ચાનું કીધું કે ચા નહીં પીવો, શરબત લાવો, શરબત બનાવો કે ટાઢું કે તાપ વધારશે. એટલે લેબુ લેવા તમારે લેબુ લેવા આવ્યો છું અને હું તો હલવાનો છું કહેતા કહી દીધું સર રોટલાનું પણ અમે કરું છું. રોટલા ઘડકું ડોસી તો છે નહીં, અમે કોક એનો દવા કરવી પડશે મારા. અમે મહેમાનને રવાના કરો એવી આઈડિયા વાપરીને કોક તમારા મને રસ્તો બતાવવો પડશે. એટલે શું કરવાનું મને ખાલી કહો ક્યાં દાડા અમે આમાં શું હોય જો કદી આએ જે હગું એટલે મતલબ દૂરના હાગા કયો ને કેટલું જૂનું હગું હોય અમારા દાદા વખત એટલે નહવાળવાના એમ કયો ને ખાધા પીધા કદી આપણે ચા પાણી કરવા જતા નહીં એને મેં શું કરું હું તો એવું થયું. ખેમ જે દાડે કોમાવશે હું લગાવું માઇન્ડ હમણાં જો ખાલી શરબત પીવા ઉભા રહે ને તો મને કહેજો. હું તો હું રસ્તા મેં કદી નહીં પીવા એટલે એવું કરવાનું હતા. તો ખાલી કેવો શરબત બનાવે એટલે કરતો રાખ વાજે નવળી એટલે ઉભા જ નહીં રે કદી શરબત ક્યારે નહીં પીવા એટલે શ્યામુજી બોલો બોલો એક કોમ કરું તાન મેર આવે એવો છે. કેવું કેવું આપણે હંગાત તો જવાય નહીં. હા એ સાચી વાત મહેમાન તો હાથ ગોઠે ચડી જાય. અને એ બરોબર એક કોમ કરો હા તમે ઓય ઘડીક રહ્યો હું લેબુડી મહી લેબુ વેણીને જઉં ઘેર પછી તમે ઘડીક રહીને આવો કશું હતું હા? નહીં કશું હતું નહીં પાછા આવજો. ના કેવું પડે હારું લો કોણ તારે ખરા ને? જતા રહેલા તે આપું શરબત નું નહીં ભાડે એને હગે તમારા ઉવા આ તો ફેમો તાન હાલે હું લેબુ લે ઉવે આ લાખોજી કે લાખોજી લઈને આયા અને મહેમાન જ્યાં લેબુ લેવા અડધો કલાક થઈ ગયો યાર. અરે ભલા મોણા કઈ તો જ્યાં આડોડા થાવ ને હું ટાટા સોલે આડા થાવ ઘડીક તો તમને મજા આવે મને તો આપણા શરીરનો થાક ઉતરી ગયો. મને ઊંઘ આવી જાય હું બાઈક નહીં ચલાવી. શરબત મને શરબત આયો 4 વાગ છે. લેબુ લઈને આવ્યો. આવી ગયા એ તમારા છે ત્રીજા સેમમાં. લેબુ પેલા ના કહેવાય તાણા ના મોકલો ના એ તો બધું હવે તાપનું હેઠે જ જવાય તારા બેહો બેહો લેબુ બનાવીએ. શરબત સરસ લેબુ આવ્યો ને તો તાજું. હાર. બનાવો તાણા કા આવે શરબત બીજું અરે હાલ બનાવવાનો જ છે લેબુ તો તમે જોવા તો કેવા વર્જ્યો છે. ઓ બોટીલો અરે આવો, કેમ જ આવો? ઓહો મેવાસ ચાલ્યો પાકી આપણો ભાઈ હજુ તમે ભલા ભૂલા પડે અત્યારથી એટલે મને મોર આવ્યો કોઈ બેહો મહેમાન બેઠા બેહો બેહો હે લાગે નહીં હોત કેવું જ લાગે શું પ્રોગ્રામ આ હગાવલે શરબત બનાવવું હ શરબત તો ખેમો એક નંબર બનાવે ના હોય તો લે તમે જ બનાવો લ્યો તમે બનાવો તાની એક નંબર મહેમાન વખાણવા દો નેચે બે ઉપર છે તમે નેચે બનાવો ને એમને આલ્યાઓ ને તમે બનાવો ને કારીગર છે બુડો અમને તો લારી હતી શરબત ની ઓવા. આપણે ફાટકી એટલે મને ખાટલામાં બેહો ને નેચા ના બેહાય એટલે નેચે બે હાકા નેચે બેહીએ તો મસ્ત મતલબ સારું લાગે શરબત ના મજા આવે નેચો બે રમ તો ઈ આ બાજુ આવતા રહેજો તમે તમે ખાટલામાં આવતા અને મેં અમારા બેહો 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 આ તો આપણો ઘર જેવો સંબંધ છે ઘર તમે આ બાજુ જેવા આવતા રહો, પેલું બાજુ જતો રહો. જતા રહેલો બેહો બેહો હું પેલું બાજુ મને પાઉં હાસુ પાઉં આ તો વાંધો નહીં બેહો આપણે હાસી બધા ગણો મેં રંગીલા છે અમાર ખેમોજી પા હતું શું કે એમના તું હસવાનું બહુ આવે હસમુખ સ્વભાવના હા રચ્યો તો ખાલી હવે ગળેથી ઉતરે એમ લાગતું નહીં ગળેથી ઉતરે એમ લાગતું નહીં બસ નહીં એક નંબર બનાવ શરબત અલ્યા તારી ઓનર શરબત બનાવવા કને આલ્યું લ્યા એ આ તો દવા જેવું કામ કરે આ તો મોટ લાવી દે ના 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 અલ્યા અમારા ઓમના હાથનું શરબત તો વખણાય છે ખાયેલા હવે તમે પીશો એટલે પછી અઠવાડિયું ઓટો મારશો. આવું કર્યું મેં મેઠું લગાય મેઠું આજે જોરદાર શરબત બન્યો છે મેઠું પાલા લાયા તો 3 પાલા ભરીને પીવાનો તમાર તો અરે તતન પાલા પો બીજું બનાવવા જ દેવો લ્યો
ઘડીક રે હું હાલ જ શોખ તો કરવું પડશે ને. એના કરતી હું નતો કહેતો. હે શરબત બનાવે જોરદાર. શરબત શું બનાવ્યો માર તો કોઈ બોનું કાઢો લે, પાલો લાવ્યો આપણે કેમ મોઢા પાડો હે? ના ના પીવો. ના નહીં પીવું હવે તો પીવો. લે લે આ ખાઈ ગયો શરબત ઓ બેહો બેહો તમે બેહો હું હાલ દઉં તમે તકલીફ ના કરશો ફટફટ નાસી હે ભાઈ બધું તૈયાર રેડી તો મસાલો બસાલો નાખજો અરે રેડી બાબા ઢીલ્લો હગા મારી વાત વાપરો હા આ તમે શરબત તો બનાવ્યું પણ મને હારું યાદ આવી ગયું હું યાર આ શરબત પીએ ને તો પાછો આ દાંત બહુ દુખાય મને લે, લે, અને લે. ભાઈ, દોત અંબાઈ જાય, રવા દ્યો. કશું ના દુખે લાવ લાવ હાલો 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 અરે મારી વાત મોનો દોત અંબાઈ જાય મારે પણ મી આ શરબત દેખા કેટલું હેડ્યો છું મારા પગનો તળિયો તૂટી ગયો ખરા તાપનો લેબુડીએ જતે જતે મને પછી યાદ આવ્યું કે મારા આ દાંત રહી ને પુલી હોય ને એટલે બહુ અંબાઈ જાય છે દોત યા, તમે ચાખો તો ખરા હમણાં હાથનું શરબત તમે અઠવાડિયે ને અઠવાડિયે પીવા આવશો દોત અંબાઈ જાય ને હું કરું પછી આ તારામાં. અમાર રમતુજી ને ભીખાજી ને હાલો આ રમતુજી ના લો, પેલા રમતુજી. પીવો પગે વાજી નહીં એ તો પગને શરબત નું લેવા દેવા પીવો મહેમાને મહેનત કરી છે પીવો. ખાજી એમને શરબત પીવું તો મારે હેડાય નહીં પગે આ બાટ લાવો. નહીં પીતો હું આ બાટ લાવો. હા માં જો રહ્યો હવે હારા ના પકડો મહેમાનનું મન રાખવું પડે. ના, ના, મહેમાનનું મન મારે રાખવું પડે. નહીં પકડો. કરો મહેમાન તમે. યાર, તમે આ કહો. લ્યો, તમે પીવો મારે મારે તો તો પીધો ખરા. મારે પેલા મહેમાન ને પીવડાવવું પડે મારે તો તમે એકમાં પીવો ચાલે ના. ના. પીધું તો ખરા. મહેમાન તમારા માટે ભરી લ્યો ના, હું તો નાનપણથી જ જાગ લે. હું- બા, હું મારે નાક દબાઈને પીવું પડશે મને ખાટું પીવું બહુ આમ હાર્ડવેર પડે અરે, શું કરો છો એ મહેમાન નાનપણથી જ નહીં પીતો. મહેમાન ટેસ્ટ જેવો હું તો હતો નાનપણથી જ નહીં પીતો. મહેમાન હા, એ તો એ મહેમાન ટેસ્ટ જેવો હતો જો એ પેલા હમણાં આલો ને આગેવાન હા આલો પણ હું કહું રોટલો બોટલો બનાવી દઉં તારે એમ કરો પણ આપણો આ મહેમાન તો આલો આ મહેમાન મારે તો પેલા શરબત પીધું હવે રોટલા બનાવી દઉં કહું એમના બનાવવાના છે શરબત આવું હે હા લે હવે તાણ હવે આપણે નીકળીશું. ના ના તો હે એટલે મહેમાન ખાતા વગર ના જવા દેવાય એટલે આ મારી વાત વાપરો રમતુજી એટલે લખાજી રોટલાનો ટાઈમ થઈ ગયો છે અને મારા આરાઈ ખેમુજી છે ને શીરો એક નંબર બનાવે છે આપણે તો શીરો. તારું હે? શરબત આટલો હેવી બનાવો શીરો કેવો બનાવતા હશે? સટકવાન કરો સટકવાન કરો ડેન્જર બનાવે છે હે લખાજી કરો અમે તો આ શરબત પીને ધરાઈ ગયા હું કેવું લખાય હવે મહેમાન જો ટાઈમ થઈ ગયો મહેમાન મોઢા કોને આવો લ્યો થોડું હાલવું હતું એટલે પણ તમે વાપરો તો ખરા મારા ઘરે તમે ચોહી આબા શરબત એ તો પછી આવશે પણ મોડું થઈ ગયું મને બહુ ટાઈમ થઈ ગયો લાગે એટલે ચોખા ઝીનો શીરો ને દાળ ભાત બનાવડાવું તો પછી આવશું બરોબર પાંચથી ટાઈમ લઈને આવશું 2 રાત રહેવું તમારે તો પણ અત્યારે ખાવાનો ટાઈમ મહેમાન બેરી હા? કિલ્લા આ મને પેલા પછી હતા ખબર પડી પેલા. મારે તો આજ ઉપવાસ છે. હાજી તમે આમાં લખાઈ આ તમારે હવારે તમે તો ખાવું કોક દાડો હોય ના ના મારે નહીં ખાવું હા? ભાઈ મોહમાં એ લેડો લેડો શું? હકા. નીકળી એટલે જાઓ. આવું ના હોય મહેમાન હેડો બનાવો શીરો એટલે લખાજી તમે કોક દાડા આવશો પણ આ મહેમાન ચોથી મારા ઘેર આબા. એ તો મહેમાન ને લઈને આયે એટલે લખાજી તમે તો યાર હા તો જાવું જ છે હવે આવશું તમે. એ જો પાછો પાછો હા ખેમુજી તમે તો જબરો ઇસ્તેમાલ કર્યો હગા તો ગોડા થઈ જાય ને જતાય રહ્યા હો મારું નામ છે ટેબો મારા જબરું કામ કરી લે તમે તો ખેમુજી હો મને છુટકારો હલાવી દીધો હાજી હા. મહેમાન તો લાખ રૂપિયાના મહેમાન છે હવે શું થોડું તમારા મહેમાન છે પણ પેલું વૈતરું આવ્યું ને એને બધું આયોજન બગાડ્યું હોય પૂરા આખો 5 મિનિટ મને તો ઉલટી વળે એવું થાય એ આવ્યું નતું એને લાવવામાં આવ્યું હતું મહેમાન તો ખાવાનું કહેતા હા ખાવાનું પેલું શીખબર યાર, તો અહીં તમે વાતના સમજતા નહીં એ લેબુ લેવા ગયા ને અડધો કલાકે આયા ને પણ આ બધી પ્લેનિંગ થઈ ગઈ હતી બધી વાતચીત કરી લીધી હતી આ મહેમાન મને લાગ્યું મને લાગે તો એ જ હ સમજ્યા ને બોલાયા તો અમને હવે તો આવો હવે તો મારા ઘરે ના લાવું લખાજી તમારા આગા આવા શરબત તો જ બનાવતા જો તમે જોઈ, જોઈ. મને તો અરે તમને ઓમનું ચકાયું તો હું જોઈ તો ઓમ અંદર ઓમ કોઈને મોઢું ધોયું. મોઢું કોઈ ધોતું છે આખું પવાલ તોડ દીધું એમ કરીને એ હું તો કહું મને નાક દબાવ પછી ધોતા હા મોણા એટલે હવે જા દે. મેં કીધું તું ને કે હેડો હોટલમાં સાચી વાત શરબત છે. પી લઈએ. તમારા વાતે તો રહેવા દે. ના, જાઓ ને. જાઓ આગળ જઈને આવો હોટલે ઉભી અને હવે તો હોટલે શું કદી જીવનમાં શરબતે નહીં પી મારા ઠાકોરજીની આગવી અદા ઠાકોરજી